નમસ્કાર. આજનો ટોપિક ઘણા લોકો સાંભળે છે પણ સાચી રીતે સમજતા નથી. ગ્લાયસેમિક ઇન્ડેક્સ વર્સિસ ગ્લાયસેમિક લોડ. ઘણા લોકો એટલું જ જાણે છે કે લો જીઆઈ ફૂડ હેલ્ધી હોય છે, હાઈ જીઆઈ ફૂડ અનહેલ્ધી. પણ અહીંયા સૌથી મોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે, કારણ કે રિયલ ઇમ્પેક્ટ ફક્ત જીઆઈથી ડિસાઇડ નથી થતું. સૌથી પહેલાં બેઝિક સમજીએ. ગ્લાયસેમિક ઇન્ડેક્સનો મતલબ છે કે કોઈ ફૂડ તમારી બ્લડ શુગરને કેટલું જલ્દી વધારે છે. જો કોઈ ફૂડનો જીઆઈ હાઈ હોય તો એ બ્લડ શુગરને ફાસ્ટ સ્પાઇક કરશે. જો જીઆઈ લો હોય તો શુગર ધીમે ધીમે વધશે. આ કોન્સેપ્ટ યુઝફુલ છે પણ આ ઇનકમ્પ્લીટ છે, કારણ કે આ ફક્ત સ્પીડ બતાવે છે, ક્વોન્ટિટી નથી બતાવતું. અને અહીંયા આવે છે બીજો કોન્સેપ્ટ, ગ્લાયસેમિક લોડ. ગ્લાયસેમિક લોડ બતાવે છે કે કોઈ ફૂડ તમારી બ્લડ શુગર પર ટોટલ કેટલો ઇમ્પેક્ટ કરશે, એટલે સ્પીડ સાથે ક્વોન્ટિટી પણ કાઉન્ટ થાય છે. હવે આને સિમ્પલ એક્ઝામ્પલથી સમજીએ. વ્હાઇટ રાઈસનો જીઆઈ હાઈ હોય છે એટલે એ શુગરને વહેલું વધારે છે, પણ જો તમે નાની વાટકી રાઈસ લો તો સ્પાઇક લિમિટેડ હશે. પણ જો તમે મોટી પ્લેટ ભરીને રાઈસ ખાઓ છો તો ટોટલ કાર્બોહાઈડ્રેટ લોડ ઘણો વધી જાય છે અને સ્પાઇક પણ સ્ટ્રોંગ થઈ જાય છે. અહીંયા જીઆઈ સેમ રહ્યો પણ જીએલ ચેન્જ થઈ ગયું, કારણ કે ક્વોન્ટિટી વધી ગઈ. એટલે જ ઘણા લોકો કહે છે હું તો નોર્મલ ઘરનું ખાવાનું જ ખાઉં છું પણ સુગર કંટ્રોલ નથી થતું. પ્રોબ્લેમ એ નથી કે તમે શું ખાઈ રહ્યા છો, પ્રોબ્લેમ એ છે કે તમે કેટલું અને કયા કોમ્બિનેશનમાં ખાઈ રહ્યા છો. અહીંયા એક બીજો ડીપર પોઈન્ટ છે. જો તમે સેમ રાઈસને એકલું ખાઓ છો તો સુગર સ્પાઇક વધારે હશે, પણ જો તમે એને સાથે દાળ, સબ્જી અને સલાડ એડ કરો તો ડાયજેશન સ્લો થઈ જાય છે અને ગ્લુકોઝ ધીમે ધીમે વધે છે. મતલબ તમે ઇનડાયરેક્ટલી તમારા મીલનું ગ્લાયસેમિક લોડ કંટ્રોલ કરી લીધું. એટલે રિયલ લાઈફમાં ફક્ત ફૂડનું નામ ઇમ્પોર્ટન્ટ નથી, પોષણ અને કોમ્બિનેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે. આયુર્વેદમાં પણ આ જ કોન્સેપ્ટને પોતાની રીતે એક્સપ્લેન કરીએ છીએ. અહીંયા અગ્નિ એટલે કે ડાયજેશન પાવરને ઇમ્પોર્ટન્સ આપવામાં આવે છે. જ્યારે અગ્નિ સ્ટ્રોંગ હોય છે ત્યારે બોડી ન્યુટ્રિશન અને ગ્લુકોઝને ઇફિશિયન્ટલી હેન્ડલ કરતું હોય છે. જ્યારે અગ્નિ વીક હોય ત્યારે મેટાબોલિઝમ સ્લો થઈ જાય છે અને ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલે આયુર્વેદ હંમેશા કહે છે ઓવર ઇટિંગ ના કરો, ફિક્સ ટાઈમિંગ રાખો અને હેવી અને રિફાઇન્ડ ફૂડથી દૂર રહો. આ બધું ઇનડાયરેક્ટલી ગ્લાયસેમિક લોડને કંટ્રોલ કરે છે. તો સિમ્પલ ભાષામાં સમજો, ગ્લાયસેમિક ઇન્ડેક્સ બતાવે છે કે સુગર કેટલી ફાસ્ટ વધે છે, પણ ગ્લાયસેમિક લોડ બતાવે છે કે સુગર ઓવરઓલ કેટલી વધે છે. અને રિયલ હેલ્થ ડિસિઝન હંમેશા ટોટલ ઇમ્પેક્ટ પર લેવું જોઈએ, ફક્ત સ્પીડ પર નહીં. બાદોબાક અપ્રોચમાં આપણે આ પ્રિન્સિપલ પર કામ કરીએ છીએ. આપણે ફક્ત ફાસ્ટિંગ સુગર કે HbA1c નથી જોતા, આપણે જોઈએ છીએ કે તમારું ખાવાનું તમારી બોડીમાં એકચ્યુઅલ રિસ્પોન્સ શું ક્રિએટ કરે છે. તો ફાઇનલ વાત યાદ રાખો, હેલ્ધી ફૂડનો મતલબ એ નથી કે એને અનલિમિટેડ ખાઈ લેવું જોઈએ, અને હાઈ જીઆઈ ફૂડનો મતલબ એ પણ નથી કે એને કમ્પ્લીટલી અવોઇડ કરી દેવું જોઈએ. ગેમ એ છે કે તમે તમારી પ્લેટને સમજીને ડિઝાઇન કરો. જો તમે તમારી સુગર અને ડાયટ સાયન્ટિફિકલી મેનેજ કરવા માંગો છો તો તમારા નજીકના માધવબાગ ક્લિનિક કે હોસ્પિટલ વિઝિટ કરો અને કન્સલ્ટેશન માટે નીચે આપેલા નંબર પર કોન્ટેક્ટ કરો. જો આ ઇન્સાઇટ તમને યુઝફુલ લાગી હોય તો એને સેવ કરો અને શેર કરો, અને આવી જ ડીપ અને પ્રેક્ટિકલ હેલ્થ નોલેજ માટે સબસ્ક્રાઇબ કરો.